નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. ગુજરાત નશાબંધી સુધારા વિધેયક અનુસાર બુટલેગરોના વાહનો પોલીસ સ્ટેશનમાં જમા રાખવામાં આવે છે. તેવા 7,500 નવા અને જૂના વાહનોનો ઓક્શન કરવામાં આવશે, જે પૈસા મધ્યમ વર્ગના લોકોની યોજનાઓમાં વાપરવામાં આવશે. બુટલેગરો દ્વારા વપરાતી ગાડીઓ, વાહનો જે વર્ષોથી રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોની બહાર ઢગલાબંધ ભેગી કરવામાં આવતી હોય છે. આસપાસના નાગરિકો, વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર આ વાહનોના નિકાલ માટે એમની ફરિયાદ મળતી હોય છે. આજે ગુજરાત વિધાનસભામાં આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સુધારાના માધ્યમથી આ હજારો વાહનો આવનારા દિવસોમાં એનું ઓક્શન કરવામાં આવશે અને એ ઓક્શનના માધ્યમથી જે રકમ પ્રાપ્ત થશે તે રકમને રાજ્યના ગરીબો, શોષિતો, મારા રાજ્યના મધ્યમ વર્ગના પરિવારના વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની અંદર વાપરીને બુટલેગરો દ્વારા જે 2 નંબરથી આ આવક ઊભી કરી હોય અને આ પ્રકારની મોંઘી ગાડીઓ અને વાહનો પ્રાપ્ત કર્યા હોય તેને વેચીને રાજ્યના નાગરિકોને મદદ કઈ રીતે પહોંચે તે દિશામાં સરકાર દ્વારા આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સુધારાઓ પર આજે અનેક ધારાસભ્યશ્રીઓએ પોતપોતાના સજેશન્સ રજૂ કર્યા છે. સજેશનોમાંથી લાગુ પડતા સજેશન આવનારા દિવસોમાં નિયમ બનાવતી વખતે તેના ઉપર 100% ધ્યાન આપવામાં આવશે. આ નિયમ બદલવાની સાથે જ તાત્કાલિક આવતા અઠવાડિયાથી આ ઓક્શનની શરૂઆત થાય તે માટે વિભાગને સૂચના આપી લેવામાં આવી છે અને રાજ્યમાં પોલીસ સ્ટેશનો અને જે મોટા મોટા ગ્રાઉન્ડોમાં આ પ્રકારના વાહનોનો ઢગલો છે એ વાહનો ત્યાંથી મુક્ત કરાઈને પોલીસ સ્ટેશન બી સ્વચ્છ થાય અને ખાસ કરીને આ પ્રકારના જે ગ્રાઉન્ડ છે એને બી ખાલી કરીને એ જગ્યા, એ સરકારી જગ્યા લોક ઉપયોગી કઈ રીતે આવી શકે તે માટે સરકાર દ્વારા ચિંતન કરવામાં આવ્યું છે. તેના પછી આની અંદર 2 વિષય સમજવો ખૂબ જરૂરી છે. એક તો કોર્ટની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર વાહન જો પહેલા જે ટ્રાયલ ચાલે છે એની અંદર મુક્તિ મળી જાય તો કોઈ વિષય નથી, પરંતુ એના જે નિર્ધારિત જે નિયમો બનાવવામાં આવશે એ પ્રકારે જો એની અંદર એને છૂટ ના મળે તો એ વાહનોનું ઓક્શન કરવામાં આવશે. છેલ્લા 2 વર્ષમાં 7500 જેટલા વાહનો આવા ભેગા થયા છે. એટલે સૌથી પહેલા 2 વર્ષના આ 7500 વાહનો અને એની પહેલાના વાહનો એ મુક્ત કરવાના છે અને એની સાથે સાથે જે નવા વાહનો પકડાશે, ખાસ કરીને 250 થી વધારે તો મોંઘી ગાટ લક્ઝરિયસ કારો, એટલે કે જેની રકમ કમસે કમ 50 કરોડથી વધારે રકમ એની અંદર આપણે રાજ્ય સરકારને મળશે અને રાજ્યના નાગરિકોને તે વ્યવસ્થાઓની અંદર આવનારા દિવસોમાં ઉપયોગમાં આવશે. અને જે દારૂનો જથ્થો છે, 20 લીટર દારૂનો જથ્થો જે હોય છે તેની અંદર જે જૂના નિયમોમાં વાહનો જપ્ત કરતા હતા એ જ નિયમ આમાં બી લાગુ છે. 20 લીટરથી વધારે જો દારૂનો જથ્થો મળે તો એની અંદર વાહનો આપણે જપ્ત કરતા હોઈએ છીએ અને આવનારા સમયની અંદર બી એ જ રીતે આગળ વધશે. આપણે કુલ મળીને 7213 વાહનો આ 2 વર્ષ અને તેની પહેલાના જે વાહનો છે, આવા અનેક ઘટનાઓ એવી બી બનતી હતી કે 15-20 વર્ષે જ્યારે કેસ પૂર્ણ થાય અને ઘણા લોકોને કોર્ટની અંદરથી ક્યાંક ને ક્યાંક લાભ મળી જતો હતો એમનો વાહન પરત મેળવવા માટેનો, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાહનોની પરિસ્થિતિ જ એવી હોતી હતી કે વ્યક્તિ આવીને વાહનની પરિસ્થિતિ જોયા પછી પોલીસ બી એને શોધે કે આ વાહન લઈ જાય તોય લેવા નતા આવતા. એ પ્રકારની પરિસ્થિતિ હતી. ટેમ્પોનું ભાડું વાહન લઈ જવા માટે મોંઘું પડે એ પ્રકારની પરિસ્થિતિ જતી હતી. તો એની અંદર સૌથી મોટું જો આપણે કોઈ નુકસાન હોય
તો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિનું બી નુકસાન હતું. તો આનાથી બે ફાયદો થશે કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ બચશે. બીજો ફાયદો કે આ વાહનો ફરી આ લોકો દારૂની હેરફેર માટે વાપરી નહીં શકશે. અને ત્રીજો ફાયદો, જે પોલીસ સ્ટેશનની આજુબાજુમાં રહેતા નાગરિકો છે એને જઈને તમે પૂછશો કે આ કાયદો કેટલો મહત્વનો છે, તો એ મારા કરતા બી સારો જવાબ તમને જરૂરથી આપી શકશે. કારણ કે વાહનો એટલા ભેગા થાય તો ત્યાં ગંદકી થાય, મચ્છર થાય, અને જે લોકો અવર જવર કરતા હોય એને આનો કંઈક ને કંઈક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.